હરિઓમ તત્સત। આજે આપણે સંકલ્પ સિદ્ધ અથવા સંયમ પ્રાપ્ત કરવાની વિધિ અથવા એને શિથિલીકરણ પણ કહી શકાય એ આપણે શીખીશું અને તેને પ્રેક્ટિકલમાં પણ અનુભવ કરીશું। આજે આપણે સમૂહમાં સંકલ્પ સિદ્ધ કરીશું। ચિત્તની ધારણા, મનનો ઉપયોગ કરીને સંકલ્પ એટલે કે સંયમ સિદ્ધ કરીશું। યોગ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે મન અને પ્રાણ તેઓ બંને સાથે જ રહે છે। જેમ કે એક ડાળીના બે પાંદડા, વૃક્ષની ડાળી એટલે આપનું શરીર અને બે પાંદડા એટલે પ્રાણ અને મન સમજો। જ્યારે પ્રાણ ચલાયમાન થાય છે ત્યારે મન પણ ચલાયમાન થાય છે અને જ્યારે મન ચલાયમાન થાય છે ત્યારે પ્રાણ ચલાયમાન થાય છે। આથી પ્રાણને સ્થિર કરનાર મનને સ્થિર કરી શકે છે, અથવા બીજી રીતે કહેવું હોય તો મનને સ્થિર કરવાથી પ્રાણ સ્થિર થાય છે। મન ચંચળ છે તે ચંચળ જ રહેવાનું છે। કુદરતે અથવા ઈશ્વરે જેને પણ મનને બનાવ્યું છે તે ચંચળ બનાવ્યું છે, તે ક્યારે શાંત નથી થતું। કુદરતે મનને એક જ કામ સોંપ્યું છે, વિચાર કરવું। હવે જે વિચારો આવે છે તે પણ એક પછી એક એમ વિચાર આવે છે। બે વિચાર વચ્ચે ગેપ હોય છે, એ ગેપ વધતી જાય એટલે કે તેમાં મન નથી। મન નથી એટલે વિચાર પણ નથી, શૂન્ય છે, જેને નિર્વિચાર અવસ્થા પણ કહેવાય। પ્રાણ અને મનને બંનેને સાથે શાંત કેવી રીતે કરીશું તે સમજીએ। સૌ પ્રથમ શરીરનું હલનચલન બંધ કરી શરીરને શાંત રાખવાથી અથવા બેસીને સિદ્ધાસન, પદ્માસન, સુખાસન કરી શકો છો, અથવા સૂઈને શવાસન પણ કરી શકાય। શરીરને શાંત સ્થિર રાખવાથી પ્રાણ પણ શાંત બને છે અને મન પણ વિચારો ઓછા કરે છે, એટલે મન પણ જાણે શાંત થઈ ગયું હોય એવું લાગે છે। અનુભવ થશે અલગ અલગ। પ્રાણ અને મન એ બંનેને સાધવાના છે। હવે સંકલ્પ એટલે કે સંયમ પ્રાપ્ત કરવાની વિધિ સમજીએ। એના પહેલાં થોડીક વાત અથવા એનો જે આપણે કેમ કરવું જોઈએ એનો કોઈ સ્પષ્ટ હેતુ અથવા કોઈ ઉદ્દેશ છે તે નક્કી કરી લેવો જોઈએ। કોઈને હોઈ શકે કે પોતાની સાધના કે સંયમ જલ્દીથી સધાય એવું પણ વિચાર કરી શકતા હોય। હવે આપણો જે ઉદ્દેશ એ સુસ્પષ્ટ હશે તો સાધનાનું ફળ જરૂરથી પ્રાપ્ત થશે। આ વિધિ કરવા માટે વિવિધ ઉદ્દેશ હોઈ શકે। કોઈ સાધકને ગૂઢ વિદ્યાનું રહસ્ય જાણવાની ઈચ્છા હોય, અથવા કોઈને સત્ય જ્ઞાન જાણવાની ઈચ્છા હોય, કે કોઈને શારીરિક કે માનસિક બળ વધારવાનો ઉદ્દેશ હોઈ શકે, તો કોઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કોઈ સાધકને કોઈ અંગ અસ્વસ્થ હોય તો તેને ઠીક કરવાની ઈચ્છા હોય, અથવા કોઈને અન્યના રોગો દૂર કરવાનો શુભ આશય હોય, અથવા ધન પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા હોય, તો કોઈને આત્મ સ્વરૂપને જાણવાની ઈચ્છા હોય। ટૂંકમાં દરેક સાધકે આ વિધિ કરતાં પહેલાં હકારાત્મક એટલે કે પોઝિટિવ સંકલ્પ મૂકવો જોઈએ। કોઈ પણ એક જ સંકલ્પ મૂકો, એકી સંખ્યામાં, એટલે કે 1, 3 અથવા 5 વખત તે સંયમ અથવા જે ઉદ્દેશ છે તેને મનમાં જ કરવો। ખાસ વિનંતી છે કે કોઈ પણ એક ઉદ્દેશ સંકલ્પ કરીને આ વિધિ કરે। વધુ પડતા સંકલ્પો એક સાથે કરવાથી ફાયદો નહિવત થશે। સૌ પ્રથમ આ વિડીયો દ્વારા અભ્યાસ કરવો, પછી જાતે પણ કરી શકશો। કોઈ જાણકાર વ્યક્તિની સૂચના વગર પણ આ વિધિ કરી શકશો, પણ નવા સાધકે આ વિડીયો સાંભળી સૂચનાનો અમલ કરતાં કરતાં આ વિધિ કરવી। ખાસ નોંધ, આ ક્રિયા
શાંત એકાંત સ્થળે કે એવા શાંત રૂમમાં ઢીલા અને સ્વચ્છ કપડાં પહેરીને શરીરને આરામદાયક સ્થિતિમાં રાખીને, એટલે કે બેસીને અથવા તો જતા સૂઈને શવાસન સ્થિતિમાં બંને આંખોને બંધ રાખીને કરવી જોઈએ. હવે આપણે સંયમની સંકલ્પ સિદ્ધ કરવાની વિધિ શરૂ કરીએ. આપ સૌ સાધકો શાંતિથી શરીરને એકદમ ઢીલું રાખીને પગને સીધા રાખી બેસી જાઓ. સુખાસનમાં, વજ્રાસનમાં, તમને જે અનુકૂળ સ્થિતિ છે તેમાં. જો કોઈ શરીરમાં તકલીફ હોય, વધુ ઉંમર હોય તો શવાસન સ્થિતિમાં સૂઈ જવું. સહજ રીતે ધીમે ધીમે બંને આંખો બંધ કરી દો. 2-3 લાંબા ઊંડા શ્વાસોશ્વાસ એટલે કે દીર્ઘ શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું. ધીરે ધીરે પૂરક 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 પૂરક. ધીરેથી રેચક 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 રેચક. ફરી એક વખત પૂરક શ્વાસ ભરો. ધીરે ધીરે શ્વાસ ભરો 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 ભરો. ધીરેથી રેચક 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 ઉચ્છ્વાસ. પોતાનું સમગ્ર ધ્યાન નાકના અગ્રભાગે રાખશો. શ્વાસ અંદર બહાર જાય છે તેને જોતા રહેશો. મનોમન સૌ પ્રથમ શ્રી ગણેશ ભગવાને પ્રાર્થના કરી લો કે આ વિધિ કરતા જે કંઈ વિઘ્નો હોય તેને દૂર કરે અને સફળતા પ્રાપ્ત કરાવે. પોતાના ઈષ્ટદેવ કે દેવીને યાદ કરીને પ્રાર્થના કરી શકો છો. તમે જેને પણ ચાહો છો, માનો છો તેને પ્રાર્થના કરી શકો છો. કોઈ પણ ધર્મ સંપ્રદાયના હો એમને પોતાના ઈષ્ટદેવને યાદ કરી શકો છો. આ વિધિમાં પૂર્ણ સહાય કરે અને સફળતા પ્રદાન કરે. પોતાના ગુરુજીને પણ યાદ કરી, પોતાના માતા પિતાને પણ મનમાં પ્રણામ કરી, હવે જે કંઈ પણ સંકલ્પ કે તમારો ઉદ્દેશ એકી સંખ્યામાં મનમાં જ બોલો. 1 વખત, 3 વખત અથવા 5 વખત. હવે હું જે કંઈ સૂચનાઓ આપીશ તેને અનુસરશો. દરેક સૂચનાનું તમારે અનુકરણ કરવાનું છે. સૌ પ્રથમ તમારા મનને, વૃત્તિને બંને પગના અંગૂઠા પર લગાડો. એટલે બંધ આંખે બંને પગના અંગૂઠાને જુઓ. મુખ બંધ રાખીને નાસપુટ દ્વારા શ્વાસ અંદરની તરફ લો. મનમાં ઓમકાર બોલી શકો છો. ખાસ કાળજી રાખો કે શ્વાસ અંદર લેતી વખતે ફેફસા અને પછી પેટનો ભાગ બહાર આવે. શ્વાસ લેતા કોઈ પણ જાતનો અવાજ ન થાય કે પરિશ્રમ ન પડે તેની કાળજી રાખશો. સહજ રીતે લાંબો અને ઊંડો શ્વાસ લેશો. લીધેલો શ્વાસ આશરે 5 સેકન્ડ રોકીને ધીરે ધીરે ઉચ્છ્વાસ કરતા પગના અંગૂઠાના નાડીઓ શિથિલ થઈ રહી છે તેનો અનુભવ કરશો. વિચાર કે એવી કોઈ ભાવના પણ તમે કરી શકો છો. ફરીથી શ્વાસ લેતા મન અથવા તમારું ધ્યાન પગના અંગૂઠા પર રાખશો. શ્વાસ રોકી ઉચ્છ્વાસ કરતા પગના અંગૂઠાના નાડીઓ શિથિલ થઈ રહ્યા છે તેનો અનુભવ કરો. શ્વાસોશ્વાસની ક્રિયા શરીરને શ્રમ ન પડે તે રીતે ધીમે ધીમેથી કરતા રહો. એટલે કે શ્વાસને લેવો, 5 સેકન્ડ રોકવો,
અને બહાર કાઢવાનો છે. હવે તમારી વૃત્તિ કે તમારા મનને બંને પગના પંજા ઉપર લઈ જાઓ. શ્વાસ લેતા મનને પગના પંજા ઉપર રાખો. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા પગના પંજાના બધા જ સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે. પગના પંજાના બધા જ નાડીઓ શિથિલ થઈ રહી છે. ફરીથી શ્વાસ લેતા ચેતનાને બંને પગના પંજા ઉપર રાખો. શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને પગના મસલ્સ જ્ઞાનતંતુઓ ઢીલા થઈ રહ્યા છે તેવી ભાવના કરો, તેવો અનુભવ કરો. હવે મનની વૃત્તિને બંને પગના કાપ મસલ્સ એટલે કે પગની પિંડી પર રાખો. શ્વાસ લેતા ધ્યાન બંને પગની પિંડી ઉપર. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને પગના કાપ મસલ્સ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ફરીથી શ્વાસ લેતા બંને પગની પિંડી. શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને પગની પિંડીના બધા સ્નાયુઓ, નસ નાડી, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવો અનુભવ કરો. હવે ચિત્તને બંને પગના ઘૂંટણ ઉપર રાખો. શ્વાસ લઈ શ્વાસ 5 સેકન્ડ રોકી શ્વાસ બહાર કાઢતા બંને પગના ઘૂંટણના બધા સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ, નસ નાડીઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. તેવા વિચારો કરી શકો છો. ફરીથી શ્વાસ લેતા બંને પગના ઘૂંટણ પર ધ્યાન રાખતા 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને પગના ઘૂંટણ, તેના સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ, નસનાડીઓ શિથિલ થઈ રહી છે તેવો વિચાર કરો, તેવી ભાવના કરો. હવે મનની વૃત્તિને બંને થાઈ ભાગ એટલે કે જંઘા પર રાખીને શ્વાસ લેવો. શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને થાઈના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ફરીથી મનને થાઈ ઉપર રાખી શ્વાસ લેતા 2-5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને થાઈના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. પછી મનને કમરના ભાગે લઈ જઈને શ્વાસ લેતા કમરને જુઓ. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા કમરના બધા જ સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવો વિચાર કરો, તેવી ભાવના કરો. ફરીથી શ્વાસ લેતા ધ્યાન કમરના ભાગ ઉપર રાખી શ્વાસ બહાર કાઢતા કમરના બધા જ સ્નાયુઓ, નસ નાડી, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવો વિચાર કરો. હવે ચિત્તને પીઠના ભાગે રાખીને ધીરે ધીરે શ્વાસ લેતા 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા પીઠના બધા સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ફરીથી પીઠના ભાગે જ ધ્યાન રાખી શ્વાસ લો. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા
પીઠના બધા સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવો વિચાર કરો. હવે બંને હાથની હથેળી ઉપર ધ્યાન રાખો. શ્વાસ લેવાનો છે, હથેળી ઉપર ધ્યાન, શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને હાથની હથેળી શિથિલ થઈ રહી છે તેવી ભાવના કરો. ફરીથી બંને હાથની હથેળીને જોતા શ્વાસ ભર્યો, શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને હાથની હથેળીના સ્નાયુઓ ખૂબ જ સરસ રીતે શિથિલ થઈ રહ્યા છે તેનો અનુભવ કરો. હવે મનને બંને હાથની કોણી ઉપર રાખો. શ્વાસ લેતા 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને કોણીના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ફરીથી શ્વાસ લેતા બંને હાથની કોણી પર ધ્યાન રાખતા શ્વાસ રોકી શ્વાસને બહાર કાઢતા બંને હાથની કોણીના સ્નાયુઓ જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ત્યારબાદ મનને બંને ખભા ઉપર રાખો. શ્વાસ લેતા બંને ખભાને જુઓ. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને ખભાના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેનો અનુભવ કરો. ફરીથી બંને ખભાને જોતા શ્વાસ ભરો, શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા બંને ખભાના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. છેલ્લે માથાના ભાગે આજ્ઞા ચક્ર પર ધ્યાન રાખો. શ્વાસ લેવાનો છે, 5 સેકન્ડ શ્વાસ રોકો, પછી શ્વાસ બહાર કાઢતા માથાનો સમગ્ર ભાગ, તેના સ્નાયુઓ, મગજમાં રહેલા બધા જ ન્યુરોન્સ, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે એવી ભાવના કરો. ફરીથી શ્વાસ લઈ 5 સેકન્ડ રોકો, શ્વાસ બહાર કાઢતા માથાના સમગ્ર ભાગના નસ નાડીના બધા સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેવો અનુભવ કરો. શરીરના બધા જ બાહ્ય અંગો શિથિલ થઈ ગયા છે તેનો અનુભવ કર્યા પછી હવે શરીરના અંદરના બધા જ અવયવો એટલે કે ઓર્ગન્સ શિથિલ કરવાના છે. હવે પેઢુના ભાગે ધ્યાન રાખી શ્વાસ લેતા શ્વાસ રોકો. હવે શ્વાસ બહાર કાઢતા પેઢુના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે તેનો અનુભવ કરો. ફરીથી શ્વાસ લેતા પેઢુ સાથે સંકળાયેલા તમામ સ્નાયુઓ, નસ નાડી શિથિલ થઈ રહ્યા છે તેનો અનુભવ કરો. હવે આપનું ધ્યાન નાભી ઉપર લઈ જાઓ. ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી, એ મણિપુર ચક્ર પણ કહેવાય છે. ત્યાં નાનું મોટું આંતરડું અંદરના ભાગે આવેલું છે. શ્વાસ લેવાનો છે, 5 સેકન્ડ શ્વાસ રોકવાનો, પછી ધીરેથી ઉચ્છ્વાસ શ્વાસ કાઢવાનો અને બધા જ નાનું આંતરડું, મોટું આંતરડું અંદરના ભાગે તેના સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે એવી ભાવના કરો. હવે જમણી બાજુ
લીવર એટલે કે યકૃત આવેલું છે. શ્વાસ લેવાનો, 5 સેકન્ડ રોકવાનો અને શ્વાસ બહાર કાઢતા ભાવના કરો કે લીવર, યકૃત અને આજુબાજુ બધા સ્નાયુઓ શિથિલ થઈ રહ્યા છે. ફરીથી શ્વાસ લેવાનો, લીવરને જોતા શ્વાસ રોકીને ધીરે ધીરે ઉચ્છ્વાસ કરતા ભાવના કરો કે લીવર અને તેની આજુબાજુના બધા સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે. લીવર તમારું ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે. હવે ડાબી બાજુ આવેલ બરોળ પ્લીહાને જોવાની છે. શ્વાસ લેવાનો, 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા એવી ભાવના કરો કે પ્લીહાના આજુબાજુના સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે. ફરીથી ચિત્તને ડાબી બાજુ આવેલા એ બરોળ પર રાખી શ્વાસ ભરવાનો, રોકી શ્વાસ બહાર કાઢતા ભાવના કરો કે બરોળ એટલે કે પ્લીહા, તેના નસ નાડી, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે. હવે ચિત્તને ડાબી બાજુ થોડુંક વચ્ચે હૃદય ઉપર કેન્દ્રિત કરો. હૃદયના જ્ઞાનતંતુઓ પણ શિથિલ થઈ રહ્યા છે. એ ભાવના સાથે શ્વાસ ભરી 2-5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા હૃદયના બધા જ જ્ઞાનતંતુઓ, નસ નાડી ખૂબ સરસ રીતે કામ કરી રહી છે અને એ શિથિલ થઈ રહ્યા છે એવી ભાવના કરો. ફરીથી શ્વાસ લો, 5 સેકન્ડ રોકી શ્વાસ બહાર કાઢતા લયબદ્ધ રીતે, ખૂબ સુંદર તાલબદ્ધ રીતે હૃદય તમારું કામ કરી રહ્યું છે એવી ભાવના કરો. હૃદયને પણ આરામ મળી રહ્યો છે તેવી ભાવના કરો. હૃદયમાં રહેલા ચારે વાલ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે તેવી મનોમન ભાવના કરો. હવે ધ્યાન બંને ફેફસા પર રાખી શ્વાસ અંદરની તરફ લો, 5 સેકન્ડ રોકી શ્વાસને બહાર કાઢતા બંને ફેફસાના સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે તેવી ભાવના કરો. ફરીથી શ્વાસ લો, રોકી શ્વાસ બહાર કાઢતા બંને ફેફસા ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. તેની નસ નાડી આરામ મળી રહ્યો છે, શિથિલ થઈ રહ્યા છે એવી ભાવના કરો. હવે મનની વૃત્તિને મગજના ભાગે રાખીને શ્વાસ લેવાનો છે. 5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા મગજના જે ન્યુરોન્સ કહીએ છીએ, નાના નાના સેલ કહેવામાં આવે, એ ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છે. ના સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શાંત છે, શિથિલ છે અને ખૂબ સરસ રીતે કામ કરે છે. ફરીથી મગજને જોતા શ્વાસ અંદરની તરફ લો, 2-5 સેકન્ડ શ્વાસ રોકી શ્વાસ બહાર કાઢતા હકારાત્મક વિચાર, બધા જ ન્યુરોન્સ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. જ્ઞાનતંતુને આરામ મળી રહ્યો છે. બધા જ દૂષિત વિચારો, જેને નેગેટિવ થોટ્સ કહેવામાં આવે છે, એ બહાર નીકળી ગયા છે. તમારું મગજ સારી રીતે કામ કરે છે અને જે સૂક્ષ્મ મન છે એ વિચારો કરે છે, એ વિચારો પણ શાંત થઈ રહ્યા છે. નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થઈ રહી છે. ખૂબ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. નિર્વિચાર અવસ્થાનો અનુભવ થઈ રહ્યો છે. આજ નિર્વિચાર અવસ્થામાં પોતાનો સંકલ્પ સિદ્ધ થશે. નિર્વિચાર અવસ્થામાં જ સંકલ્પ સિદ્ધ થશે. આ નિર્વિચાર શૂન્ય અવસ્થામાં જ સંકલ્પ સિદ્ધ થશે. શાંતિ.
શાંત 5-7 મિનિટ સુધી આપણે શાંત રહીશું.
પામિંગ કરી લઈશું, પામિંગ કરી લઈશું, પામિંગ કરી લઈશું. એટલે કે બંને હાથની હથેળીને સારી રીતે ઘસો. 10 વખત 20 વખત થોડુંક પ્રેશર આપી બંને હાથની હથેળીને ઘસો. સારી રીતે ઘસ્યા પછી ડાબા હાથની હથેળી ડાબી આંખ ઉપર અને જમણા હાથની હથેળી જમણી આંખ ઉપર મૂકો. 10-20 સેકન્ડ એ હથેળીને આંખો પર રાખો. આંખો બંધ રાખવાની છે, હમણાં નથી ખોલવાની. 2-3 લાંબા ઊંડા શ્વાસ. ધીમે રહીને હથેળીને ચહેરા ઉપર બી હાથને હટાવી ધીમેથી આંખો ખોલીશું. ધીમેથી આંખો ખોલીશું, બિલકુલ ધીમેથી આંખો ખોલીશું. શરીર થોડુંક થાકેલું લાગશે તો શું કરશો તમે? બંને હાથને માથા ઉપર એટલે કાન પાસે સીધા કરો, ઉપર ઉઠાવો, ખેંચો ખેંચો ખેંચો. તમે બેઠા છો તો આકાશ તરફ ઉપર ખેંચો. પગને નીચેની તરફ ખેંચો. પગને આગળ ફેલાવી નીચેની તરફ ખેંચો. ધીમે રહીને ઢીલા મૂકી દો. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. જો પગમાં ખાલી ચડી ગયું એવું લાગે તો બંને પગના પંજાઓને ટકરાવો. એટલે કે બંને પગના જે પંજા છે તેને એકબીજાને ટકરાવો 10 વખત 15 વખત. પછી ધીરેથી ડાબા પડખે ફરીને જમણા હાથનો થોડોક સહારો લઈ અને ધીમેથી બેસી જવાનું છે. ધીમેથી બેસી જવાનું છે. ચહેરા પર પૂર્ણ આનંદનો અનુભવ. ચહેરા પર પૂર્ણ આનંદનો અનુભવ. આનંદ આનંદ આનંદ. સચ્ચિદ આનંદનો અનુભવ કરી શકો છો. હવે ખાસ નોંધ સમજી લો, આ શિથિલીકરણમાં ઘણા સાધકોને પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા અનુભવ થતા હોય છે. જેમ કે ખૂબ જ પ્રકાશ દેખાવો, વિવિધ રંગો પણ દેખાય છે. કોઈને મેઘધનુષ દેખાય તો સુંદર રમણીય સ્થળ, કોઈ આકૃતિ કે કોઈ મુખાકૃતિ પણ દેખાય. તો કોઈ સાધકને ઊંડાણમાં જતા હોય તેવો અનુભવ થતો લાગે, તો કોઈને ઊંચે જતા હોય તેવું લાગે છે, જાણે આકાશમાં ઉડતા હોય તેવું લાગે. અજાણ્યું સ્થળ, અજાણ્યા સંત મહાત્માના દર્શન થાય તો કોઈને શરીર ભારે થઈ જાય, તો કોઈને શરીર હલકું ફૂલકું થઈ જાય, તો કોઈ સાધકને અગ્નિ જેવું ગરમ થઈ જતું લાગે છે, તો કોઈકને બરફ જેવું ઠંડુ થઈ જતું લાગે છે. તો ઘણાને દુખાવો પણ થતો હોય છે. કોઈ અંગમાં એકદમ દુખાવો વધી પણ જાય. માથામાં દુખાવો થાય કે ભ્રુકુટી વચ્ચે કપાળના મધ્ય ભાગે આજ્ઞા ચક્ર પર દુખાવો થાય, ત્યાં ખેંચાણ અનુભવ થાય. કોઈને નાભીના ભાગે એટલે કે મણિપુર ચક્ર પાસે ખેંચાણ જેવું લાગે, ઉડિયાન બંધ થાય, અગ્નિસાર ક્રિયા થવા માંડે. કોઈને નિંદ્રા જેવું પણ લાગે. વચ્ચેનો સમય કેવી રીતે પસાર થઈ ગયો તેનો ખ્યાલ જ રહેતો નથી. આ 30 મિનિટનો સમય ક્યારે પૂરો થઈ ગયો ખબર જ પડતી નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સાધકની પ્રકૃતિ પ્રમાણે ભિન્ન ભિન્ન અનુભવ થઈ શકે છે. આપ સૌને વિનંતી, યુટ્યુબ ઉપર લગભગ 200થી પણ વધારે વિડીયો મૂકેલા છે, જેમાં ધ્યાન મેં હોતે અનેક અનુભવ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં વિડીયો છે. તે વિડીયો સાંભળવાની સૌ સાધકોને વિનંતી છે, જેમાં વિવિધ અનુભવો 51થી પણ વધારે એનું વર્ણન કરેલું છે. आप सबको खूब आभार. अस्तु. हरिओम तत्सत. हमारा यह वीडियो आपको पसंद आया है तो उसको लाइक करके अपने ग्रुप में शेयर कर लीजिए और आप सबको विनंती, हमारी चैनल को सब्सक्राइब कीजिए.